આણંદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે અગત્યની ગણાતી વલાસણ કેળવણી મંડળમાં ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે જાગો ગુજરાત અભિયાનના આગેવાન જીતેન્દ્રભાઈ ઇનામદારે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના વહીવટ અને વિકાસના કાર્યો સુચારુ રીતે ચાલે તે માટે ટ્રસ્ટી મંડળ સંપૂર્ણ હોવું જરૂરી છે. લાંબા સમયથી કેટલીક જગ્યાઓ ખાલી હોવાના કારણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અટવાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. જીતેન્દ્રભાઈ ઇનામદારી જણાવ્યું હતું કે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને પારદર્શક વહીવટ જળવાઈ રહે તે માટે યોગ્ય અને લાયક વ્યક્તિઓની તાત્કાલિક નિમણૂક કરવી જરૂરી બની છે. તેમણે સંસ્થાના જવાબદાર હોદ્દેદારો અને સંબંધિત સત્તાધીશોને વિનંતી કરતા કહ્યું હતું કે આ મામલે વિલંબ ન કરવામાં આવે અને વહેલી તકે ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. મારું નામ જીતેન્દ્ર કુમાર સુબોધચંદ્ર ઇનામદાર છે. મારું વતન વલાસણ છે. 6 ડિસેમ્બર 1967 મારો જન્મ વલાસણ ગામે થયો. 1983 કામ ધંધા અર્થે મારા ફાધર સાથે 9મા ધોરણની એક્ઝામ આપીને હું સુરત મુકામે ગયો અને આજ દિન સુધી હું ત્યાં જ વસવાટ કરું છું. સુરતથી વલાસણ અવારનવાર અવરજવર થાય છે અને સોશિયલ પ્રવૃત્તિઓમાં હું રસ ધરાવું છું. અને આજની જે પ્રેસ વાર્તા કરી રહેલા છે એ વલાસણમાં આવેલ વલાસણ કેળવણી મંડળની અંદર જે ગોબાચારી ચાલી રહેલી છે અને આપખુદશાહી હિટલરશાહી જે ચાલી રહેલી છે એની સમક્ષ અવાજ ઉઠાવવા માટે મેં આપ સૌને એકત્રિત કરેલા છે કે જે તમારા થકી મારો અવાજ ગાંધીનગર દિલ્હી સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. આક્ષેપોમાં સાહેબ તો જે બંધારણના જોગવાઈઓ મુજબ જે કોઈ ખાલી સીટો પડેલી છે એ પહેલી તો ભરી દે. બીજું હિસાબો ઓડિટો એમણે રજૂ કર્યા હોય, હિસાબો ઓડિટ કર્યા હોય તો ગામની સમક્ષ મૂકે યા તો જે તે હોદ્દેદારોની સામે મૂકે, એમના કેળવણી મંડળમાં મૂકે. પણ કમસે કમ સંસ્થા શું કરી રહી છે એ તો જાણવાનો અધિકાર છે ને. એની માટે સભાસદ હોવું, ટ્રસ્ટી હોવું કે કોઈ હોદ્દો જરૂરી છે નહીં. જી ના, ચેરિટીમાંથી સાહેબ મેં અત્યારે બંધારણની કોપી અને આ તે બધા ડોક્યુમેન્ટ્સ કઢાયા છે અને 1 મહિનાની અંદર એટલે સમજો ને 15 દિવસની અંદર જે કંઈ મારે જરૂરી પુરાવા જોઈએ છે એ બી મળી જશે. ચીમકી નહીં સાહેબ, બહુ રિક્વેસ્ટથી એમને આવેદનપત્ર આપવા જઈ રહેલો છું આવતીકાલે. અને આપ સૌ મિત્રોને પણ આ આમંત્રણ આપું છું. 11 વાગે 5-25 વ્યક્તિઓને શાંતિથી એમને રિક્વેસ્ટ 2 હાથ જોડીને કરું છું કે વલાસણ કેળવણી મંડળના બંધારણમાં રહીને તમે આનો યોગ્ય નિકાલ કરો. ચીમકી નહીં સાહેબ, વિનંતી કરવા જઈ રહેલો છું.